નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ની અંદર ગણિતમાં સ્વાધ્યાય 2.3 જોવાનું છે, બરાબર? તો એમાં પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x+1 છે તે નક્કી કરવાનો છે. એટલે કે આના અવયવ પાડો તો તમારો આ એક x+1 મળે છે કે નથી મળતો એ આપણે ચેક કરવાનું છે, બરાબર? પણ એ આપણે અવયવ પાડીને ચેક નથી કરવાનું. આનો અવયવ છે કે નહીં ચેક કરવા માટે આપણે શું કરશું તો કે આપણે છે ને આને લઈ લેશું કે p ઓફ આપણો એક અવયવ છે આ, બરાબર? કે એને લઈ લઈએ કે g ઓફ x બરાબર x+1, બરાબર? એટલે એનો મતલબ શું થાય કે x ની કિંમત કેવી છે? પ્લસ છે, પેલી બાજુ છે તો માઈનસ, x બરાબર -1. જ્યાં જ્યાં x દેખાય ત્યાં -1 મૂકવાનું. જો -1 મૂક્યા પછી જો એની વેલ્યુએશન 0 આવે તો એનું સમજવાનું કે હા આ x+1 એ આ પદાવલીનો શું છે? અવયવ છે. એવું આપણે સમજવાનું છે બહુપદીનો, બરાબર? તો ચાલો જોઈએ કે p ઓફ x. હવે x બરાબર આપણે શું લેવાનું છે? તો કે -1 લેવાના છે. કેટલા લેવાના છે? તો કે -1. જ્યાં જ્યાં x દેખાય ત્યાં -1 મૂકવાના. -1 એમનો ઘન પ્લસ -1 એમનો સ્ક્વેર પ્લસ -1 પ્લસ 1, બરાબર? ધ્યાન આપો. હવે આપણે આની પહેલા પણ એકવાર એવું ભણી ગયા છીએ કે કોઈ પણ સંખ્યાની એકી ઘાત હોય અને જો માઈનસમાં હોય સંખ્યા તો કેવી રહે? માઈનસ ની માઈનસ, અને બેકી હોય તો એનું માઈનસ નું શું થઈ જાય છે? પ્લસ થઈ જાય છે, બરાબર? અહીં એકી ઘાત છે એટલે -1 એમના એમ જ રહેશે, બરાબર? અહીંયા પ્લસ, અહીંયા બેકી ઘાત હોવાથી અંદર સાઈન કેવી થઈ જશે? પ્લસ થઈ જશે. હવે જો પ્લસ માઈનસ, અહીંયા પ્લસ છે એમાં પ્લસ માઈનસ કેવું થાય? -1 પ્લસ 1, બરાબર? ધ્યાન આપજો. હવે માઈનસ પ્લસ માઈનસ, એક માંથી એક જાય એટલે 0, એટલે આ ઉડી ગયું, આ ઉડી ગયું. માઈનસ પ્લસ માઈનસ એટલે આ ઉડી ગયું, એટલે જવાબ શું આવે? 0. 0 આવ્યો એટલે એનો મતલબ શું કે x+1 એ આ બહુપદીનો અવયવ છે, બરાબર? તો હું લખવાનું કે અહીં x+1 એ બહુપદીનો અવયવ છે, બરાબર? હવે આ જે x બરાબર -1 છે બધા માટે આપણે એપ્લાય કરવાનું છે, બરાબર? તો હવે અહીંયા નીચે જોઈએ, ચાલો જોઈએ કે p ઓફ -1 બરાબર જ્યાં x દેખાય ત્યાં આપણે શું મૂકવાનું છે? -1 મૂકવાનું છે. -1 ની 4 ઘાત પ્લસ -1 ની 3 ઘાત પ્લસ -1 નો વર્ગ પ્લસ -1 ની કઈ ઘાત નથી એટલે 1 તો છે, બરાબર? પ્લસ 1. હવે મેં કીધું એમ જો ઘાત બેકી હોય તો માઈનસ નું પ્લસ થઈ જાય, જો ઘાત એકી હોય તો એમના એમ જ રહે, બરાબર? અહીંયા બેકી ઘાત છે 4 તો માઈનસ નું શું થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર? અહીં એકી ઘાત છે, એકી ઘાત હોય એટલે માઈનસ નિશાની એમની એમ જ રહે, એટલે પ્લસ માઈનસ માઈનસ, બરાબર? અહીંયા બેકી ઘાત એટલે પ્લસ થઈ જશે, બરાબર? પ્લસ 1. અહીંયા એકી ઘાત, જો કોઈ ઘાત ન હોય એટલે 1 તો હોય જ, બરાબર? તો 1 ની 1 ઘાત, બરાબર? એકી છે તો એ માઈનસ એમનો પ્લસ માઈનસ માઈનસ પ્લસ 1. હવે જો આ છે પ્લસ માઈનસ માઈનસ, એક માંથી એક જાય 0, પ્લસ માઈનસ માઈનસ, એક માંથી એક જાય 0, તો આ 4 એ 4 નો શું થઈ જાય? 0 પ્લસ 1. તો અહીંયા જવાબ શું આવે છે? 1 આવે છે. તો શું જવાબ 0 આવે છે? નથી આવતો. જવાબ 0 ન આવવાથી કહેવાનું કે અહીં x+1 બહુપદીનો અવયવ નથી, બહુપદીનો અવયવ નથી, બરાબર? સેમ ટુ સેમ હવે આ બે દાખલામાં પણ આવી જ રીતનું કરવાનું છે. ચાલો જોઈએ જલ્દી. -1 બરાબર -1 ની 4 ઘાત પ્લસ 3 -1 નો ઘન પ્લસ 3 -1 નો વર્ગ પ્લસ -1 ની 1 ઘાત પ્લસ 1. ધ્યાન આપજો, બેકી ઘાત એટલે પ્લસ 1, એકી ઘાત એટલે 3 એકા 3 પણ કેવા? -3. બેકી ઘાત એટલે પ્લસ થઈ જાય, 3 એકા 3, બરાબર? અહીંયા એકી ઘાત એટલે -1 પ્લસ 1, બરાબર? ધ્યાન આપજો. હવે જો આ માઈનસ 3 માં 3 જાય 0, 1 માંથી 1 જાય 0, જવાબ શું આવશે? 1 આવશે, બરાબર? તો અહીંયા પણ અવયવ નથી, કયો અવયવ નથી? તો કે x+1 એ આ બહુપદીનો અવયવ નથી, બરાબર? સેમ ટુ સેમ અહીંયા પણ જોઈએ આપણે p ઓફ -1 બરાબર -1 નો ઘન
-1 નો વર્ગ. હવે જો આ x છે અહીંયા બરાબર માઈનસ, હવે જો અહીં x બરાબર -1 કૌંસમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 2. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, -1 એમના એમ બરાબર, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 1 બરાબર, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, પણ કૌંસ છોડશો એટલે એમ થાય -2 માઈનસ વર્ગમૂળમાં 2 બરાબર પ્લસ વર્ગમૂળમાં 2. હવે જો આ -1 પ્લસ 1 તો એ તો કેવો થઈ ગયો 0, પછી માઈનસ પ્લસ 2 તો એમના એમ જ રહેશે -2, કેમ કે માઈનસ વર્ગમૂળમાં 2 અને પ્લસ વર્ગમૂળમાં 2, અહીંયા આપણે 2 કેન્સલ થશે નહીં, તો જવાબમાં શું આવે -2. -2 આવ્યો, 0 આવ્યો નથી. 0 ન આવવાથી કહી શકાય કે આ આમનો અવયવ નથી. કયો? તો કે x+1 બરાબર. જો તમને 4 દાખલા સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો બરાબર. હવે આપણે જોઈએ અહીંયા પ્રશ્ન નંબર 2. ચાલો જોઈએ. એમાં પણ એમ કીધું કે આપેલી બહુપદી g of x એ આપેલી બહુપદી p of x નો અવયવ છે કે નહીં એમ નક્કી કરવા. સેમ મેથડ થી કરવાની છે, પણ 4 દાખલા માટે એક જ અવયવ આપ્યો હતો. અહીંયા 3 દાખલા છે, 3 દાખલા માટે અલગ અલગ અવયવ આપેલા છે બરાબર. ચાલો જોઈએ. અહીંયા હું આપ્યું x+1. હવે x+1 બરાબર 0 લઈએ તો એનો મતલબ શું થશે કે x બરાબર -1 થશે. કેવો થશે? x બરાબર -1. તો અહીંયા લખવાનું p of -1 is equal to 2. x એટલે કેટલા? તો કે -1, એનો શું લેવાનો છે? ઘન, પ્લસ -1 એનો શું લેવાનો છે? વર્ગ, -2 x બરાબર શું લેવાનું છે? -1 બરાબર -1. ઘાત કેવી છે? એકી, એટલે માઈનસ એમને એમ જ પ્લસ માઈનસ માઈનસ 2 એકા 2 બરાબર. અહીંયા ઘાત કેવી? 2 હોવાથી ઘાત પ્લસ, અહીંયા ઘાત બેકી હોવાથી અહીંયા કેવું થઈ જાય? પ્લસ, એટલે +1. હવે જો માઈનસ માઈનસ પ્લસ 2 અને -1. હવે ધ્યાન આપો, 2 પ્લસ અને અહીંયા 2 માઈનસ છે, અહીંયા 2 કેવા છે? પ્લસ. તો 2 માંથી 2 જાય એટલે 0, અહીંયા +1 છે, અહીંયા -1 છે, 2 એટલે ઈ કેવા થઈ જશે? 0. તો આનો જવાબ શું આવે? 0. 0 આવે એટલે આપણે શું કહેવાનું કે હા x+1 એ આપેલી બહુપદીનો શું છે? અવયવ છે બરાબર. સેમ અહીંયા આપણે જોશું બરાબર. x આ પ્લસ છે તો અહીંયા શું આવશે? x બરાબર -2 આપણે અહીંયા મૂકવાનો છે બરાબર. તો p of -2 બરાબર -2 નો ઘન પ્લસ 3 -2 નો વર્ગ પ્લસ 3 -2 પ્લસ 1. ધ્યાન આપજો, 2 નો ઘન એટલે 8, પણ ઘાત કેવી હતી? એકી, એટલે માઈનસ એમના એમ જ રહેશે બરાબર. હવે જો 2 નો વર્ગ 4, 4 ગુણ્યા 3 એટલે 12. ઘાત બેકી હોવાથી અહીંયા પ્લસ થઈ જાય, તો આ બે પ્લસ પ્લસ તો અહીંયા કેવા આવશે? પ્લસ જ આવશે બરાબર. હવે જો અહીંયા ઘાત કેવી છે? એકી, એટલે 3 દુ 6, પણ એકી ઘાત હોવાથી માઈનસ એમના એમ જ રહે બરાબર. તો પ્લસ માઈનસ માઈનસ પ્લસ 1 બરાબર. આનું સાદુરૂપ આપો તમે એટલે તમને જવાબ મળશે 14. 14 માંથી 12 બાદ થાય બરાબર, તો કેટલા આવશે? તો કે -2. -2 માંથી +1 કરો એટલે જવાબ આવે -1. એનો મતલબ એમ કે જવાબ 0 આવતો નથી. જવાબ 0 ન આવે એટલે આપણે કહેવાનું કે આ g of x x+2 છે એ આ પદાવલીનો અવયવ નથી. સમજ પડે છે? તો ચાલો હવે એક છેલ્લો દાખલો છે, જોઈ લઈએ આપણે. અહીંયા પણ જો ધ્યાન આપજો, x -3 છે તો એનો મતલબ કે x બરાબર કેટલા હશે? 3 હશે. કેવા? +3 બરાબર. તો p of 3 બરાબર 3 નો શું લેવાનો છે? ઘન -4. 3 નો શું આવશે? વર્ગ પ્લસ 3 પ્લસ 6. ધ્યાન આપજો, 3 નો ઘન કેટલો થાય? તો કે 27 માઈનસ 3 નો વર્ગ 9, 9 ચોક 36 પ્લસ 3 પ્લસ 6 બરાબર કેટલા આવે? જોઈ ચેક કરીએ. 27 ને 3 30, 30 ને 6 36, 36 માંથી 36 જાય તો જવાબ શું આવે? 0. જો જવાબ 0 આવે એટલે કહેવાનું કે હા x-3 એ આપેલ બહુપદીનો શું છે? અવયવ છે બરાબર. જો તમને વિડિયો સમજાવેલા દાખલા જો સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ